ત્યાં યશોદા મૈયા આવ્યા. અરે બેટિયા તું આવી? એ કે આને દૂધ દોતાય નથી આવડતું માં. જો એક તો ગયમું આવ્યા, એ આનંદ કર્યો, માં આવ્યા એટલે ફરી ગયા પ્રભુ. એ કે માં આને દૂધ દોતાય નથી આવડતું. માએ સરસ જવાબ આપ્યો, નથી આવડતું એટલે તો તારી પાસે શીખવા આવે છે. બેટિયા અંદર આવ. માં કે આવી રાધા જેવી રૂપાળી વહુ આવી જાય તો મારા સાવરા કાનાનો મેળ. માએ તો એને વાળ ઓળી દીધા ને તેલ નાખી દીધું ને ખોળામાં રૂપિયો ને નાળિયેરે આપી દીધા ને મીઠાઈ આપી દીધી, પેલો હલતોય લગાવી દીધો ને પત્રાવલી કરી દીધી ને રાધાજી કે એક આવું હે, એક આવું હે. ઠાકોરજી કે ગયા તમે કામથી. હવે માએ મનોરથ પૂરો કરી લીધો અને ખરેખર સંકેત વનમાં અને ભાંડીર વનમાં ઠાકોરજીના વિવાહ બ્રહ્માજીએ કરાવ્યા છે. આમાં કેટલા ગયા છો? ભાંડીર વન કરાવ્યા છે ને, આપણે ગયા હતા ને. આ બધી અદ્ભુત લીલાઓ છે. રોજ આપણે એક એક વલ્લભ યાદ દેવડાવશે, એ લીલાનું અનુસંધાન કરીશું. બોલો ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. હવે દસમ સ્કંદ. નથી સંભળાતું? હવે સંભળાયું? હા પાછળ. હા પેલી બાજુ જવા દો થોડો. હલો સંભળાયું હવે? હલો સંભળાય છે ને? પણ બોલી દેવાનું. જો આ ભાઈને સંભળાતું નહોતું તો 4 દિવસ શરમ માર્યા તો ના સંભળાયું. પછી આજે મેં કીધું પાછળ જે ના સંભળાતો એની પાછળ કાલથી ના આવી જાજો, થોડીક ખુરશીઓ પાછળ. સંભળાય છે મારા વાલા? હવે ન સંભળાય તો કેજો. ભાગવત ભગવાન કી. તમે એ હા શ્રી મહાપ્રભુજી કહે છે વસુદેવજીએ દેવકી ઉપર આવેલી આપત્તિનો પ્રતિકાર બુદ્ધિથી શોધ્યો, કારણ કે તેમનું દુઃખ આદિ ભૌતિક હતું. કામ ક્રોધ વગેરે 6 દોષ આપણને સતાવે છે, તે આધ્યાત્મિક દુઃખ છે. આ દુઃખો આપણી શક્તિથી દૂર થાય ત્યારે વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરી શકાય. જુદા જુદા દેવી દેવતાઓને સતામણી થતી હોય તે આદિ દૈવિક દુઃખ છે. આદિ દૈવિક દુઃખનો નિવાડો કેવળ ભગવાનના શરણે જવાથી અને ભગવાનની કૃપાથી જ આવે છે. માંદા પડી ગયા, ડોક્ટરે એમ કીધું કે અસાધ્ય રોગ છે, મટે એમ નથી. પણ જ્યાં દવા કામ ન કરે ને, અહીંયા આવી જા, જ્યાં દવા કામ ન કરે ને ત્યાં ડોક્ટર શું કહે? હવે દુઆની જરૂર છે. હવે દુઆ કોની? ઠાકોરજી સિવાય કોઈ દુઆ આપી શકે નહીં. વસુદેવજીએ દુનિયાને શીખવ્યું કે સાચો સંત એ જ છે કે દુનિયાના તોફાનોમાં ડૂબી જતો નથી. આપણે બધા છે ને હલી બહુ જઈએ, ગભરાઈ બહુ જઈએ. થોડો ધંધો 19-20 થાય તો એમ થાય આ કયો ગ્રહ નડતો હશે? જેના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય ને મારા વાલા, એને કોઈ ગ્રહ નડે નહીં.
આ ગ્રહ બનાવ્યા છે કોણે? મને કહેજો. ઠાકોરજીએ. તો જેણે બનાવ્યા હોય એ આપણા ઘરમાં બિરાજતા હોય તો આપણને નડે ખરા? પણ જરાક કંઈ થાય એટલે આપણે બધા એ જ કહીએ આ પિતૃઓ નડતા હશે. મા બાપ કોઈ દિવસ કોઈને નડે નહીં. આ શનિની પનોતી હશે. હવે યમુનાજી અને યમ એ સૂર્યદેવના દીકરો ને દીકરી એ સંજ્ઞાથી થયા અને સંજ્ઞાજી પિયર ગયા અને એમની છાયાને મૂકતા ગયા. એનું નામ તાપી. હવે શનિ એનો દીકરો. તો આપણને નડે ભાઈ કોઈને? પણ જ્યારે બહુ તકલીફ પડવા માંડે ને તો પૂર્વજન્મના કર્મો આપણે સંચિત લઈને સાથે આવ્યા છીએ. ઘણાને એવું થાય કે અમારા બાજુવાળા 2 નંબરી ધંધા કરે છે, ના ખાવાનું ખાય છે, દારૂ જુગારમાં રચ્યા તો એને કેટલું સારું છે. મારા વાલા, જ્યાં સુધી પૂર્વના સંચિત કર્મો એમની પાસે હોય ને ત્યાં સુધી વાપરે. આપણા બાપા બેંકમાં 25 લાખ મૂકીને ગયા હોય અને રોજ કાઢી કાઢીને ઉડાવીએ, પણ 25 લાખ પૂરા થાય પછી અને આપણે તો પ્રભુ ઘરમાં બિરાજે ને તો આપણે પણ સંચિત કર્મો સાથે લઈને આવ્યા છીએ. પણ ઓલું છોકરો ઉપરથી પડે ને 3જે માળેથી તો નીચે પટકાઈને તો માથું ફૂટી જાય, પણ નીચે માં બેઠી હોય ને એની ગોદમાં પડે તો એને તકલીફ થાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની ગોદમાં લઈને આપણા સંચિત કર્મો દે ખપાવે છે, એટલે આપણને તકલીફ પડતી નથી. આપત્તિના ડુંગરોની નીચે પીસાઈ જતા નથી, પણ તેમાંથી પોતાની જાતને બહાર જો. દરેક કાળી અંધિયારી રાત્રે પણ સવાર પડે જ, પણ આ બધામાં ધીરજની જરૂર. એટલે જ આપણા વલ્લભે 16 ગ્રંથમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આપ્યું છે. દુઃખ પડે ને ત્યારે આપણે વિવેક ભૂલી જાય, આપણને ગુસ્સો આવે, આપણે બધાના મોઢે રોદડા રોઈએ. જો દુનિયાની પાસે રોદડા રોશો ને તો બધાય નિમક લઈને ઊભા છે, કોઈ પાસે મલમ નથી. એટલે બને ત્યાં સુધી આપણા રોદડા કોઈ પાસે રોવા નહીં. આ પ્રસંગે વસુદેવજી સિવાય બીજો કોઈ મનુષ્ય હોત તો ક્યારનોય ગભરાઈ ગયો હોત. કોઈક તલવાર કાઢીને ઝઘડવા ગયો હોત, બીજો કોઈ ત્યાંથી ઊભી પૂંછડીએ નાથી ગયો હોત, ત્રીજો કદાચ થરથર ધ્રુજતો હોત, પરંતુ વસુદેવજીને ડર નથી. એમનામાં પલાયનવાદ નથી. એમના મનમાં વિશ્વાસ છે, દ્રઢ શ્રદ્ધા છે કે આકાશવાણીમાં કહ્યું છે ભગવાને કે દેવકીનો 8મો ગર્ભ કંસનો ઉદ્ધાર કરશે. એમને એ વચન ઉપર વિશ્વાસ છે. આપણને પણ જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે ગોવિંદ ઘાટ ઉપર વલ્લભ ચિંતામાં હતા. એક સમય ચિંતા ચિતાઈ દેવી કહેવત જાની જાય. વલ્લભ વિચાર કરે કે આ જીવ તો બધા દોષથી ભરેલા અને ઠાકોરજી નિર્દોષ, એના હાથમાં હું હાથ આપું કેવી રીતે? ત્યારે સાક્ષાત શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્ત પ્રભુએ આવીને કીધું, મારા વાલા વલ્લભ, તમે ગોલોકનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા અને ઉઘાડા ચરણે
ટાઢ તડકો જોયા વિના દેવી જીવને શોધવા જવાના છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું કે જે જીવનો હાથ બ્રહ્મ સંબંધ દઈને તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ કરીશ. બોલો તો ખરા. અને એને સેવામાં 5 દોષ ક્યારેય બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આવું અભયપદ દાન કોણ આપે? આ વલ્લભે આમ ઠોસ કહ્યું છે. અને છતાંય આપણે જ્યાં હોય ત્યાં અમને આગ્રહ નડતો હશે તો, આ 7.5ની પનોતી હશે તો આપણને કાંઈ ન નડે. આ નડે કોને? હવે મારે નથી કેવું, સમજી ગયા બધા. તેઓ ધીર ગંભીર બની આવેલી આપત્તિનો નિવાડો કરી રહ્યા છે. ભગવાનના સાચા ભક્તો વિપત્તિમાં અને સંપત્તિમાં કદી ડગતાય નથી કે ડરતાય નથી. તેનો પ્રતિકાર ભગવત પ્રેરણાથી મળેલી બુદ્ધિ દ્વારા કરે છે. જે ડરી જાય છે અને ડગી જાય છે તે વૈષ્ણવ નહીં, આપત્તિની સામે છાતી કાઢીને ઊભો રહે તે વૈષ્ણવ. સુખ દુઃખ તો જુઓ, તમે ઠાકોરજી પુષ્ટ કરાવો એટલે દુઃખ ના આવે એવું હોય બારવાલા? એ તો આપણા કર્મ પ્રમાણે આવે. પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો દુઃખનો સામનો કરવાની આપણામાં એક ખુમારી આવી જાય કે અમારે ચિંતા નથી. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે ભગવાન. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે કઈ તકલીફ આવે ને આપણે બધા ભેગા થઈને ચિંતા કરીએ એનાથી ને જાય. વ્રજમાં ભદ્રવન છે, 12 વનમાં એક વન ભદ્રવન છે. ભદ્ર એટલે કલ્યાણ. અમે 2008માં લીલી પરિક્રમામાં ગયા હતા. નાના હોય એટલે ચાલીને થાય, હવે ન થાય. હવે જવાનું છે 12 ઓક્ટોબરે લીલી પરિક્રમામાં. પણ અત્યારથી ગાડીવાળાએ નક્કી કરી લીધું, કારણ કે હવે ઘરડા થઈ ગયા. 2008માં જોમ હતું તો ત્યાં ભદ્રવનમાં ગયા ને તો અમારા ગોર અમારે ભેગા હતા. પરિક્રમામાં જાય ને તો આપણા ગોરને ભેગા રખાય, કારણ કે ગુરુદેવ તો આગળ આગળ દોડતા હોય એટલે આપણાથી પહોંચાય નહીં. અને ત્યાંના વ્રજવાસી ગોર હોય ને આપણે બધું સમજાવે. તમે સૂકી પરિક્રમામાં જાઓ ને તો ફક્ત બેઠકો જ થાય. બાકી આ તો તમને મોતી કુંડે લઈ જાય ને, ગિરધરપુરે લઈ જાય ને, દાઉજન મંદિરે લઈ જાય ને, રેવતીજી બધે તમને તમે કલ્પના ન કરી હોય ત્યાં લઈ જાય. તો ભદ્રવન આવ્યું ને એટલે આપણે તો 2008માં મેં નાના હોય એટલે લે દેવ ચોખા મેલ મારો છેડો, આપણે પરિક્રમા કરવી, આમ વટ મારવો હતો. તો મને કે બીટિયા તું દર્શન કરી લીયા? મેં કીધું હા. એ કે કોણ સા વન? મેં તો ભદ્રવન. પછી ત્યાં વૃક્ષ છે સરસ, ત્યાં બેસાડ્યા. તો એ ઘરેથી ને ઠાકોરજીને ધરાવેલી ઓલી મલાઈની ઓલી કાંઈક લઈ આવ્યા હતા. તો અમને બધાની પ્રસાદ દીધો. મન કે ભદ્ર એટલે કલ્યાણ. જ્યાં સુધી તમે બ્રહ્મ સંબંધ નથી લેતા, ઠાકોરજી પુષ્ટ નથી કરાવતા, ત્યાં સુધી તમારા કલ્યાણની ચિંતા તમારે જ કરવાની હોય. ખરું ખોટું મારા વાલા? હા ના તો બોલો. અને જેવું તમે બ્રહ્મ સંબંધ લો અને તમારા ઘરે ઠાકોરજી આવે પછી હવે 2 હાથવાળાએ નહીં કરવાની. હવે આપણા કલ્યાણની ચિંતા આપણા ઘરે આપણા માથે બિરાજતા 1000 હાથવાળો કરે. એટલે મને કે ભદ્રવનમાં નિરાતે જા દર્શન કર અને આ આળોટી લે.
પછી તો 2012 ગયા ત્યારે એમને યાદ કર્યા, એ લીલામ પહોંચી ગયા. 2018 ગયા ત્યારે એમને યાદ કર્યા, અને હમણાં 2026. એટલે આ મને કે આપણે કોઈ ગોરને લેવા પડશે જે આપણને બધું સમજાવે. તો અહીંયા શું કહે છે? શ્રી મહાપ્રભુજીએ જો આવ્યું વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કહ્યું કે મારો વૈષ્ણવ કેવો નમાલો વૈષ્ણવ તેમને કદી ગમ્યો નથી. આપણે આમ રોદડા રોય કરીને આપણા પ્રભુને ના ગમે. આપણે ઘરમાં આખો દી બોલ બોલ કરી, હા આજ તો પગ રહી ગયા, આજ તો માથામાં સણકા વાગે, આજ તો સ્પોન્ડિલાઇટિસ, તો 2-4 દી આમને સારું લાગે, પછી જેવા બોલવા જાય ને એટલે એ 12 હિંચકે જઈને બેસી જાય, અને હવારે પૂછે બોલો તમને શું થાય છે? વૈષ્ણવ નમાલો ન હોય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખર ખરું શોક કરવો નહીં. આપણા પ્રભુ ક્યારેય આપણું અહિત ન કરે. કોઈક વાર એને એવું ખેલવાનું મન થાય, નાના હોય ને ઢીંગલી પોતે રમતા હોય ને, અને કોઈક વાર ઓલી ઢીંગલી પડી જાય ને, આમ બેસાડી હોય, બીજી વાર બેસાડી બીજી વારે પડી જાય, તો મને યાદ છે ના, પછી હું ફેંકી દઉં, જા હવે તું અમારી ઢીંગલી નહીં. એટલે બધાય કે તો હવે તને નહીં રમાડીએ, તારે ઢીંગલી પોત્યા તારા જ જોઈએ. એટલે પાછી ઢીંગલીને પકડીને વાલ કરીએ, હવે નહીં ફેંકવું, હવે તું અહીંયા વરરાજાની બાજુમાં બેસજા. નાના હતા ને ત્યાં તમે રમતા હતા, અમે રમતા હતા. તો આપણા પ્રભુને ખેલ કરવો ગમે, વિવાહ ખેલ, હોળી ખેલ, એને આ બધી રમત ગમે. તો કોકવાર આપણને આમ બાર થપ્પડ મારીને ફેંકી દે ને, પણ એ જ પાછો વાલ કરશે, એ જ પાછા ગોદમાં બેસાડશે, એ જ પાછા જમાડશે. એ આપણને ક્યારેય છોડવાના નથી. વારે વારે ભગવાન પાસે દોડીને એમને પરેશાન કરનારો વૈષ્ણવ એમને ગમતો નથી. મેં હમણાં જ કીધું ને, રોજ સવારે કહું આમ થાય આમ થાય. સહન શક્તિ આપણામાં ઓછી છે. એમાં આ જ્યારથી જંક ફૂડ ને ગાયનું ખાવાનું બંધ કર્યું ને, દૂધ, ત્યારથી તો સાવ ઓછી છે. તમે જોજો, આપણે ગાડી લઈને જતા હોય ને તો ભેંસ હોય ને, ગમે એટલા હોર્ન મારો ને બેઠી જ રહીએ. ખરું કહું છું ખોટું કહું છું મારવાલા? પછી આ એમ બોલે ડોબું છે, નહીં માને. અને ગાય બેઠી હોય ને, જરાક હોર્ન મારીએ ને એટલે ઊભી થઈને એક બાજુ જાય. ગાય આપણા કરતાં પણ વધુ સમજુ છે. જો હું આવું ને આપણે બધા ત્યારે કેવું ભાંભરતી હોય, પણ જેવો સત્સંગ ચાલુ થાય શાંત થઈ જાય છે. તેમણે સ્પષ્ટ આજ્ઞા કરી કે જો તું મારો વૈષ્ણવ હોય તો તું કદી પણ ભગવાનને પરેશાન નહીં કરે. સાચો વૈષ્ણવ ભગવાન પાસે કંઈ જ માગે નહીં. માગણી હોય ને ત્યાં લાગણી ન હોય. વગર માગે મળે ને એમાં આનંદ. અત્યારે હું એ વાક્ય ભૂલી ગઈ. હે ભગવાન, હું માગું ને તું આપે એમાં તારી ખુદાઈ નથી. હું માગું ને તું આપે તો તું ભગવાન નથી, પણ તું વગર માગે આપે ને તો હું તને ભગવાન. અને આપણા ઠાકોરજીને ખબર છે આપણે શું જોઈએ છે. ઉલટાનું એમ કહે છે મહારાજ, બોલો તમારે શું જોઈએ છે? ઠાકોરજીને પૂછવાનું તમારે શું જોઈએ છે. એક વૈષ્ણવના ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને એ દિવસે એણે તવાપુરી બનાવી હતી. તવાપુરી એટલે શું મારવાલા? પૂરણ પોળે. તો 1.5 મહિનો થાય ને એટલે દીકરી છે નાની, મેહુલી, એનું નામ મેહુલી છે. તો 1.5-2 મહિના થાય ને એટલે મેહુલી 2.5-3 આપે. બા હવે પોયા પોઈ કેમ નથી કહેતા? બા આપે પોયા પોઈ કેમ ને? એટલે ઠાકોરજી માગે છે. એટલે ઓલી 2.5-3 વર્ષની દીકરી ઉઠીને શું કે, બા આપણે પોયા પોઈ કા પૂયમ પોડી. એટલે એની બા કે, એની મમ્મી કે બા આ તો આ હારીને બહુ ઈ કે ગળું ભાવે છે.
એ કે ના બેટા, ઠાકોરજીને પુષ્ટ થઈને આવ્યા એ દિવસે આપણે પૂરણપોળી ધરાવી હતી, તવા પૂરી. હવે બેહુલી તો ત્યારે હતી નહીં, છતાંય 1.5-2 મહિના થાય તો એ શું કે બા હવે પૂરણપોળી બનાવો. તો ઠાકોરજી માગી માગીને આરોગે છે. પ્રભુ બોલો તમારે શું જોઈએ છે? વૈષ્ણવમાં આટલી મોટી ખુમારી હોય, આપણે તો ભગવાન પાસે કેટલું બધું માગ્યા કરીએ છીએ. પરીક્ષાની સિઝનમાં વિદ્યાર્થીઓ માગવા આવે ને, પરીક્ષામાં મંદિરમાં બહુ ભીડ હોય, પણ જેણે તૈયારી કરી હોય ને શું કે ખબર છે? તૈયારી કરી છે એવું ફળ આપજે પ્રભુ, તને ગમે તો. લગ્નની સિઝનમાં લગ્નના ઉમેદવારો આવે, વેપારની સિઝનમાં વેપારીઓ આવે. ભગવાન આપણને કહે છે તમે માગી માગીને ભિખારી થઈ ગયા. એકવાર એક જણો અકબર બાર ઓલા વોચમેને ના પાડી, એ ટાઈમ લીધો જ, એપોઇન્ટમેન્ટ લીધી જ, ઓલા ધક્કો માર્યો. હવે ઓલા દરવાન કરતા ઓલો ધક્કો મારવા વાળો આમ મારી જેવો બરાબર જાડ્યો હતો. અંદર ગયો ને તો અકબર હતા ને એ નમાઝ પઢતા હતા, જોઈને પાછો વળ્યો તો અકબર કે અહીંયા આવ. ઓલા દરવાનને ધક્કો મારીને અંદર આવ્યો અને હવે કેમ પાછો જાય છે? ત્યારે પેલા એ કહ્યું તું મોટો ભિખારી છો ને હું નાનો ભિખારી છું. તું નમાઝ પઢીને ઉપરવાળા પાસે માગસ ને, તો હું તારી પાસે શું કામ માગું? હું એની પાસે જ ના માગું. એટલે પ્રભુને ખબર છે આપણે માગવાની જરૂર નથી.